સંઘ પ્રદેશ દમણના નાની દમણ અને મોટી દમણને જોડતા રાજીવ ગાંધી સેતુ પુલ પર આજ રોજ સવારે એક્ટિવા મોપેડ નંબર DD03H8645ના ચાલક અર્જુનભાઈ બાબુભાઈ મીટના ઉંમર વર્ષ 45 રહી મીટના વાડ આંબાવાડી મોટી દમણ જેઓ નાની દમણ તરફ જઈ રહ્યા હતા, જ્યારે સામેથી ટ્રક નંબર PB02ER9645નો 40 વર્ષીય ચાલક કુંદનસિંહ ગિલ ટ્રકને હંકારીને આવી રહ્યો હતો, જેમાં ગંભીર અકસ્માત સર્જાતા ટ્રકનું ટાયર મોપેડ સવાર અર્જુનભાઈના માથા પરથી ફરી વળતા ઘટના સ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજવા પામ્યું હતું। તપાસમાં ટ્રક ચાલકથી જાણવા મળ્યું કે તે કરંબીલી થઈ ટ્રક લઈ ભીમપુરની એન્કર કંપનીમાં ભરવા જઈ રહ્યો હતો। બનાવની જાણ પોલીસને થતાં પોલીસની એક ટીમ ઘટના સ્થળે આવી મૃતકની લાશને PM અર્થે મોકલી આ મામલે ટ્રકના ચાલકની અટક કરી પોલીસ ચોપડે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ધરમપુર તાલુકામાં લો લેવલ બ્રિજ પરથી 22 વર્ષીય યુવક માન નદીમાં તણાયો। 24 કલાક બાદ આશુરા ચેકડેમ પાસેથી લાશ મળી। ધરમપુર તાલુકામાં શેરીમાળ અને કાંગવીને જોડતા લો લેવલ બ્રિજ પરથી એક 22 વર્ષીય યુવક તણાઈ ગયો હતો, જે યુવકની લાશ 24 કલાક બાદ આસુરા ચેકડેમ પાસેથી મળી આવી છે। શનિવારે ધરમપુર અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાલુકાના 25 જેટલા નદી તટ વિસ્તારના લો લાઇન માર્ગો બંધ કરવામાં આવ્યા હતા। યુવક રોજ અન્ય માર્ગેથી અવરજવર કરતો હતો। શોર્ટકટ મારવા જતાં હોમગાર્ડ જવાનોએ તેને અટકાવ્યો હતો, છતાં તે બાઇક લઈને આગળ વધ્યો અને માન નદીના વહેતા પાણીમાં તણાઈ ગયો હતો। યુવક બાઇક સાથે તણાયાની જાણ થતાં સ્થાનિક આગેવાનો, ધરમપુર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી। પાણીનું વધુ વહેણ હોવાથી રવિવારે સવારે NDRFની ટીમ અને પારડીના ચંદ્રપુરના તરવૈયાઓને રેસ્ક્યુની જવાબદારી સોંપવામાં આવી હતી। યુવકના પિતાએ જણાવ્યું કે તેમનો પુત્ર રોજ અન્ય માર્ગેથી અવરજવર કરતો હતો, જોકે શોર્ટકટ રસ્તો હોવાથી તે આ માર્ગે ગયો હશે અને તણાઈ ગયો હોવાનું અનુમાન તેમણે લગાવ્યું। ધરમપુર પોલીસે લાશનો કબજો લઈ આગળની તપાસ શરૂ કરી છે। વાપી મહાનગરપાલિકા દ્વારા નવી ટાઉન પ્લાનિંગની તૈયારીઓ થઈ રહી છે, જેને પગલે શહેરમાં અત્યારથી જ માહોલ ગરમાઈ રહ્યો છે। વાપી મહાનગરપાલિકાના નાયકવાડમાં ટાઉન પ્લાનિંગ અંતર્ગત નવા બનનાર રસ્તાને લઈ કેટલાક પરિવારોને તેની અસર થઈ શકે છે। પાલિકા દ્વારા આ વિસ્તારમાં કેટલાક પરિવારોને નોટિસ પણ આપવામાં આવી રહ્યું છે। આથી અત્યારથી જ નવા ટાઉન પ્લાનિંગના વિરોધનો સૂર સંભળાઈ રહ્યો છે। વાપીના નાયકવાડમાં કેટલાક સંભવિત અસરગ્રસ્ત થતા પરિવારો વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ વરસતા વરસાદમાં ટાઉન પ્લાનિંગનો વિરોધ કરી પોતાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આમ હજુ નવા ટાઉન પ્લાનિંગની તૈયારીઓ ચાલી રહી છે, એ પહેલાં જ તેનો વિરોધ સંભળાઈ રહ્યો છે। વિરોધ કરી રહેલા લોકોએ વાપી મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમના મતે બિલ્ડરો અને માલેતુજારોને ફાયદો કરાવવા મહાનગરપાલિકા દ્વારા આ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। આથી આગામી દિવસોમાં નવા ટાઉન પ્લાનિંગની તૈયારી મામલે રાજકારણ પણ ગરમાવાની પૂરી શક્યતાઓ છે। જો કે અત્યારે તો નાયકવાડ વિસ્તારના લોકોએ પોતાની માંગ અને વિરોધ સાથે કલેક્ટર કચેરી પર પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું। આગામી સમયમાં હજુ પણ આ મામલો વધુ ગરમાય તેમ લાગી રહ્યું છે। તારીખ 2/3/2024 ના દિવસે અમને આ TP1 ને જે પાસ કરવાની એના માટે મીટિંગ કરેલી હતી ને, પણ અમે 30/3/2024 ના દિવસે વાંધા અરજી મૂકેલી હતી અને એ સમય થઈ ગયો સવા વર્ષ। એ પછી અત્યારે વાપી મહાનગરપાલિકા થઈ ગયું છે, એમના દ્વારા ગાંધીનગરથી ટીપી પાસ કરી દેવામાં આવી અને ટોટલી વાપી રફેલ કોલેજ નામદા રોડ થઈને ટોટલી કચ્છીગામ રોડ, કચ્છીગામની બોર્ડર સુધીને બધા આદિવાસીઓ, અમારા આદિવાસીઓને વાપી મહાનગરપાલિકા અને નગર આયોજન મૂલ્યાંકન ખાતું, નગર નિયોજકની કચેરી વલસાડ દ્વારા અમોને નોટિસ પાઠવવામાં આવી કે ભાઈ તમારે આટલી જગ્યા આપવાની છે અને આપવાની છે, બરાબર છે, પણ અમે જગ્યા આપીને ક્યાં જશું? અમારે ઓલરેડી ઘર છે, અમારે કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ એવું કઈ નથી, પણ અમારી એટલી જ માંગ છે કે આ ટીપી જે છે, ટીપી નંબર 1 એ કેન્સલ કરે ટોટલી। કેટલા એટલે ટોટલી 200 થી 500 ઘર વિહોણા થઈ જશે। કલેક્ટરમાં છે, આપણે કલેક્ટરને આપણે આવેદન પત્ર આપીએ છીએ અને એમના દ્વારા અમોને નોટિસ આપી અને નોટિસમાં અમોને માન લો કે જે જમીનની મૂળ કિંમત છે એમાં 50% ફાળો અમારે ભરવાનો છે। આ જો
આ 50% ફાળો અમારે ભરવાનો છે. અમારે તો જમીન પણ લેવાના, 50% ફાળો લેવાના, આપવાના અમારે. તો પછી એવી સરકારને શું કામ? અમારી એટલી જ માંગ છે કલેક્ટર સાહેબ પાસે કે આ ટીપી તદ્દન નાબૂદ કરે ને કેન્સલ કરે. એના સામે અમે વિરોધ નોંધવા માટે આવેદન પત્ર આપ્યું છે. સરકાર એક બાજુ એમ પણ કહે છે કે આદિવાસીઓને આપણે વિસ્થાપિત કરવાના છે, પણ અમે ક્યાં, અમારું ઘર છોડીને ક્યાં જવાના? અને માન લો કે તમે આદિવાસીની કોઈ જગ્યાએ લેવો તો કલેક્ટર સાહેબ પરમિશન આપે. કેમ કે એ વ્યક્તિ ખેડૂતની મટી જવો જોઈએ. આ તો તમે રીતસર અમને ખેડૂત મટાઈ દેવાના, જગ્યા લઈ લેવાના, તો અમને કોણ પછી આપવાનું જગ્યા? વલસાડના કોસંબા ગામના દીવાદાંડી દરિયા કિનારે જાફરાબાદની 2 ફિશિંગ બોટ આવી પહોંચી. જાફરાબાદથી 2 બોટમાં 9 જેટલા ખલાસીઓ મુંબઈ માછીમારી કરવા નીકળેલી બોટ દરિયામાં ભારે તોફાન સર્જાતા વલસાડના કોસંબા દીવાદાંડી દરિયા કિનારે 6 દિવસથી માછીમારોએ સેફટીના ભાગરૂપે બોટ લંગારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દરિયો તોફાની બન્યો છે. દરિયામાં માછીમારી નહીં કરવા માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. તેમ છતાં કેટલાક માછીમારો દરિયામાં બોટ લઈ માછીમારી કરતા હોય છે. ત્યારે જાફરાબાદથી મુંબઈ માછીમારી કરવા માટે આવ્યા હતા, જ્યાં દરિયામાં તોફાન સર્જાતા જાફરાબાદની બોટોને મુંબઈ, દહાણુ અને વલસાડ ખાતે લંગારવામાં આવી હતી. ત્યારે જાફરાબાદની રુદ્રાક્ષ અને જમના પ્રસાદ નામની બોટમાં 9 જેટલા ખલાસીઓ 2 બોટમાં વલસાડના કોસંબા ગામના દીવાદાંડી દરિયા કિનારે આવી પહોંચ્યા હતા. જોકે આ બોટમાં છેલ્લા 6 દિવસથી તમામ ખલાસીઓ અહીંયા રોકાયા છે. ખલાસીઓના જણાવ્યા મુજબ દરિયો તોફાને ચઢેલો હોય, જેના લીધે બંને બોટનું દરિયામાં અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ હોય, જેના કારણે તેઓ અગાઉથી જ સેફટીના ભાગરૂપે અહીં દીવાદાંડી કિનારે બંને બોટને લંગારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મણિનગર હત્યા પ્રકરણ અંગે વલસાડ સિંધી સમાજનો આક્રોશ. તારીખ 19 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદના મણિનગરમાં આવેલ 7th ડે સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા સિંધી સમાજના યુવાન નથન સંતાણી પર સ્કૂલ કેમ્પસમાં જ અસામાજિક તત્વોએ ઘાતકી હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર સિંધી સમાજમાં આક્રોશ ફેલાયો છે. વલસાડ સિંધી સમાજે આ બનાવની કડક નિંદા કરી તાત્કાલિક આરોપીઓને ઝડપીને કડક સજા આપવાની માંગણી સાથે આવેદનપત્ર રજૂ કર્યું છે. સમાજે જણાવ્યું કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ઘટના કાળે તેમજ ત્યારબાદ ગંભીર બેદરકારી દાખવાઈ છે. હુમલાનો ભોગ બનેલા વિદ્યાર્થીને તરત જ સારવાર માટે ન લઈ જવાથી મેનેજમેન્ટની નિષ્કાળજી સ્પષ્ટ દેખાઈ રહી છે. સિંધી સમાજે સરકારને અનુરોધ કર્યો છે કે રાજ્યની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને ભવિષ્યમાં આવી પાતકી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવાય. સાથે જ પીડિત પરિવારને ન્યાય અપાવવા સમાજે તાકીદ કરી છે. આજે બનાવ બન્યો છે, હકીકતમાં બહુ દુઃખદ ઘટના બની છે. જે આજે 10મા ધોરણમાં ભણતા છોકરાને આજે 8મા ધોરણના છોકરાએ જે ચાકુ મારીને જે કરેલું છે, એ હકીકતમાં ઘણા આપણા સમાજના માટે બહુ શરમની વાત છે કે આ જે બનાવ બન્યો છે એ અમારા સિંધી સમાજનો છોકરો હતો જેને આ બધું બનાવ બન્યો છે. આજે એના લીધે સ્કૂલમાં આજે આપણા બાળકો ભણતા છે તો આપણે પણ વિચાર કરવો પડે આજે આપણા બાળકો કઈ જગ્યાએ પહોંચ્યા છે ને કઈ જગ્યાએ સેફ છે એ આપણને સમજ નથી પડતી. પણ હવે આ ન્યાયનું જે આ બનાવ બન્યો છે તે હકીકત બહુ ઘણી દુઃખદ ઘટના છે. અમારા સિંધી સમાજમાં છોકરો છે એ સામેવાળા જે છોકરાએ જે આ બધું કામ કરેલું છે એને કડકમાં કડક સજા થવી જોઈએ. અને સાથે સાથે સ્કૂલ પ્રશાસને જે બેદરકારી બતાવેલી છે એ લોકોએ પણ એ લોકો સરકારે પણ એના મામલે એક્શન લેવું જોઈએ કે આજે એ લોકોએ કોઈ જાતનું સાથ સહકાર નથી આપ્યું કે કોઈ જાતની સીસીટીવી કેમેરાની ફૂટેજ કે બધું કોઈ નથી આપ્યું. એટલે આજે એ પણ મતલબમાં બધું જે કરવા માંગે છે બધું એમને જ બાઈક નીકળી જાય. બાકી આ નેનનો જે બનાવ બન્યો છે એમના પરિવારને જે દુઃખ આવ્યું છે તેમાં અમારો સિંધી સમાજ આખી ગુજરાતના બધા એમની સાથે છે. અને આજે અમે વલસાડ સિંધી સમાજ પણ એમની સાથે જ છીએ ને એમના દુઃખમાં અમે પણ સામેલ થયા છીએ. કચીગામમાં ગણેશ ભંડારીનું થયું જોરદાર સ્વાગત. રવિવારે કચીગામમાં દમણ જિલ્લા ભાજપના મહામંત્રી ગણેશ ભંડારીનું ફૂલોથી જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. આ અવસરે કચીગામ ગ્રામ પંચાયતના સભ્યો હિતેશ ભંડારી, દિનેશ ભંડારી, કેતન ભંડારી અને જીતેશ સહિત સેંકડો ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશના દમણ જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય દમણ ખાતે આયોજિત કાર્યક્રમમાં દમણ જિલ્લા ભાજપની સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેશ અગારિયા અને પ્રદેશ મહામંત્રી જિજ્ઞેશ પટેલની વિશેષ હાજરી રહી હતી. પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રી દ્વારા જિલ્લા સમિતિના સભ્યો પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં ગણેશ ભંડારી પણ સામેલ હતા. ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી દમણ દીવ મને જે દમણ પ્રદેશની મહામંત્રીની જે જિલ્લાની જિમ્મેદારી આપી એ બદલ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તેમજ આજે મારા વોર્ડમાં મારા ફળિયામાં જે મને સન્માન કરવા પ્રોગ્રામ હતો એ બદલ આપ સૌનો ફળિયાવાસીઓ અને મારા ફ્રેન્ડ્સ મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આવી રીતે મને આશીર્વાદ દો. જય હિન્દ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવ ભાજપા પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ મહેશ અગારિયાના માર્ગદર્શનમાં દમણ શહેર ભાજપા મંડળ અધ્યક્ષ પિયુષ પટેલે શહેર ભાજપા કમિટીની જાહેરાત કરી. 3D ભાજપ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ મહેશ અગારિયાના માર્ગદર્શનમાં દમણ શહેર ભાજપા મંડળ અધ્યક્ષ પિયુષ પટેલે દમણ શહેર ભાજપા કમિટીની જાહેરાત કરી, જેમાં રશ્મિ હળપતિ, સુજીત ઉપાધ્યાય અને અતુલ ત્રિપાઠીને ઉપાધ્યક્ષ, અમીર મોરે અને રાજન ટંડેલને મહામંત્રી, જહાનવી રાજ્યાધ્યક્ષ, મયંક જયેન્દ્ર પટેલ અને સચિન સુધાકરવાણીને સચિવ, વેચન મિશ્રાને કોષાધ્યક્ષ, નીરજ પાંડેને સોશિયલ મીડિયા અને રાહુલ જૈનની આઈટી સેલમાં નિમણૂક કરવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેશ અગારિયા અને પ્રદેશ મહામંત્રી જિજ્ઞેશ પટેલની ઉપસ્થિતિમાં દમણ જિલ્લા ભાજપ, સેલવાસ જિલ્લા ભાજપ, ખાનવેલ જિલ્લા ભાજપ તથા દમણ શહેર અને સેલવાસ શહેર ભાજપ સંગઠનના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી. પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપે જિલ્લા અને શહેરની ટીમનું ગઠન કરતા કાર્યકરો અને હોદ્દેદારોમાં આનંદ અને જુસ્સામાં વધારો થવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ અધ્યક્ષ મહેશ અગારિયા સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જિલ્લા અને શહેરની ટીમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો, જેમાં દરેક વર્ગ અને જૂથને પ્રતિનિધિત્વ મળે તેની પણ તકેદારી લેવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત પ્રદેશ ભાજપા અધ્યક્ષ મહેશ અગારિયા, પ્રદેશ મહામંત્રી જિજ્ઞેશભાઈ પટેલ, પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ ફાલ્ગુની પટેલ, દમણ જિલ્લા ભાજપા અધ્યક્ષ ભરત પટેલ, દમણ શહેર ભાજપા અધ્યક્ષ પિયુષ પટેલ, ડીએમસી પ્રેસિડેન્ટ એસપી દમણિયા, સિમ્પલ કાટેલા, કાઉન્સિલર ચંદ્રગીરી ટંડેલે દમણ શહેર ભાજપા મંડળના તમામ નિર્વાચિત પદાધિકારીઓને શુભકામનાઓ અને અભિનંદન આપ્યા હતા.